નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। આજે આપણે હું ગણિત છું બેચ અંતર્ગત જીપીએસસી દ્વારા લેવાયેલું જેલ સિપાહીનું એટલે જેલરનું ક્લાસ 2નું પેપર આપણે સોલ્વ કરશું। ખાસા એવા ગણિતના પ્રશ્નો પૂછાયેલા, રીઝનિંગના લેવલવાળા પૂછાયેલા। ઘડિયાળના તમામ અંકને એ ને બદલે 1 ને બદલે એ, 2 ને બદલે બી, એટલે મિત્રો અહીંયા જુઓ, 1 અહીંયા આવશે તો અહીંયા એ, અહીંયા બી, અહીંયા સી, અહીંયા ડી, અહીંયા ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, 12 મૂળાક્ષર આવી ગયા। 7 25 તો અહીંયા આ 6 અને આ 7, 7 25 થાય એટલે નાનો કાંટો છે એ મિત્રો આ જીને ક્રોસ કરી ગયો હોય। લાંબી આપણે આમાં ચર્ચા અસ્થાને છે। જીને ક્રોસ કરી ગયો હોય પણ એચને વટ્યો હોય નહીં, તો આ કાંટો જી અને એચની વચ્ચે આવશે। ચાલો નેક્સ્ટ, 50 વિદ્યાર્થીઓની એક સીધી લાઈનમાં પાર્વતી ડાબી બાજુથી, ટોટલ વિદ્યાર્થી કેટલા? 50। પાર્વતી ડાબી બાજુથી 18મા સ્થાને શિક્ષક દ્વારા ફેરફાર સૂચવાતા પાર્વતી જમણી બાજુથી 22મા સ્થાને બેઠેલી અંબિકાનું સ્થાન લેશે। તો અંબિકા જમણી બાજુથી 22મા સ્થાને બેઠી છે, તો 22 અને 18 40 થાય। 22 અને 18 40 થાય। આ 22 અને 18 40 થાય। વચ્ચે કેટલા આવશે? 10 આવશે। કેટલા આવશે? વચ્ચે કેટલા બેઠા હશે? 10। એમ ગણી લો, 22 અને 18, 22 અને 18 40 ને 10 50। હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે? તો બે પોતાના સ્થાન અદલ બદલ કરે તો અહીંયા અંબિકા આવશે, અહીંયા પાર્વતી આવશે। પાર્વતીનું સ્થાન ડાબી બાજુથી કયું? હવે આપણે આ સ્થાન ગોતવાનું છે। પાર્વતીનું કયું સ્થાન ગોતવાનું છે? આવડું આ સ્થાન ગોતવાનું છે। ક્લિયર? કઈ બાજુથી? ડાબી બાજુથી। હવે જમણી બાજુથી તો આપને ખબર છે, ડાયરેક્ટ ગણી શકાય। 50 વત્તા 1 51, 51 માઇનસ 22, 11 માંથી 2 જાય તો 9 અને 4 માંથી 2 જાય તો 2, તો મિત્રો જવાબ આવશે 29। તો પાર્વતીનું સ્થાન ડાબી બાજુથી કયા નંબરે હશે? તો 29। અને ડાયરેક્ટ ગણવું હોય તો આ 10 ને 1 11, 18માં 11 ઉમેરી દો, 18માં 11 ઉમેરી દો તો 29 થાય। કેટલા થાય? 29। ડાયરેક્ટ પણ ગણી શકાય। ચાલો નેક્સ્ટ, એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિલોમીટરની મુસાફરી કરે છે। ઉત્તર તરફ 10 કિલોમીટરની મુસાફરી કરે છે, ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ તરફ જાય છે, ત્યાંથી 12 કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે, તો પાછો હતો ત્યાં આવી ગયો, અને ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ તરફ જાય છે। તો આ 10 ચાલ્યો હોય તો આ કેટલું હોય? 8 હોય। તો તે તેના પ્રારંભિક સ્થાનેથી કેટલો દૂર છે? 8 કિલોમીટર દૂર છે। 8 કિલોમીટર દૂર છે। હાલો, AB, ABC, ABCD, તો પછી DCBA। જવાબ આવશે DCBA। ચાલો નેક્સ્ટ, જો અંગ્રેજી મૂળાક્ષરો ABCD ને ઉલટા ક્રમમાં ગોઠવવામાં આવે તો ક્યુ અને આઈ મૂળાક્ષરમાં બરાબર મધ્યમાં કયો મૂળાક્ષર આવે? સીધા લખેલા હોય તો ઈના ઈ જ આવે, એમાં કઈ ફરી ન જાય। મૂળ એવરેજ કીધી તમને, ક્યુ એટલે 17, આઈ એટલે 9 ભાગ્યા 2, 17 ને 9 26, 26 ભાગ્યા 2 13 થાય। 13મો મૂળાક્ષર એટલે એમ આવશે।
જવાબ આવશે એમ. દિલ્હી 73,541, કલકત્તા 82589662. તો કાલિકટ બરાબર કેટલા થાય? હું આ કટ બરાબર પહેલા ટ્રાય કરું. કટ બરાબર, તો કટ બરાબર 896. કટ બરાબર 896. છેલ્લે 896 વાળા કેટલા ઓપ્શન છે? 1. ક્વેશ્ચન પૂરો. ચાલો નેક્સ્ટ. 20, 40, 8, 5, 3. ભાગાકારનો અર્થ વત્તા, ઓછાનો અર્થ ભાગાકાર, ગુણાકારનો અર્થ માઇનસ, વત્તાનો અર્થ ગુણાકાર. 40 ભાગ્યા 8 5 થાય. 5 તેરી 15 થાય. 20 ને 5 25 થાય. 25 માંથી 15 જાય 10 આવશે. મિત્રો જવાબ શું આવશે? 10. નેક્સ્ટ. એ આર ના પિતા છે. એ આર ના પિતા છે. વી એ નો ભાઈ છે. વી એ નો ભાઈ છે. ડી આર નો ભાઈ છે. ડી આર નો ભાઈ છે. જો આઈ એ ના પિતા હોય, આઈ એ ના પિતા હોય તો ડી અને વી વચ્ચે શું સંબંધ થાય? તો ડી ના બાપાનો ભાઈ, ડી ના બાપાનો ભાઈ એટલે કે કાકા ના એનો ભત્રીજો. જવાબ આવશે ભત્રીજો અને કાકા. જવાબ આવશે ભત્રીજો અને કાકા. એક કિલ્લામાં 35 દિવસ ચાલે તેટલું અનાજ ઉપલબ્ધ છે. જો 5 દિવસ પછી 450 વધુ વ્યક્તિઓ કિલ્લામાં આવે, મતલબ કે હવે ક્વેશ્ચન શરૂ થશે 35 - 5 30 થી થશે. આવે તો અનાજ 20 દિવસ ચાલે છે તો કિલ્લામાં શરૂઆતમાં કેટલા વ્યક્તિઓ હશે? તો મિત્રો 35 માંથી 5 દિવસ જમી લીધું તો આ અનાજ જો એટલા ને એટલા વ્યક્તિ હોત તો કેટલા દિવસ ચાલશે? 30. પણ ચાલ્યું કેટલા દિવસ? 20 દિવસ. આ દિવસનો રેશિયો આવ્યો 3:2. તો કામનો રેશિયો, વ્યક્તિનો રેશિયો 2:3. આ દિવસનો રેશિયો અને આ વ્યક્તિનો રેશિયો 2:3. પહેલા 2 હતા, હવે 3 થયા. મતલબ કે 1 વધ્યા. 1 વધ્યા, 1 નથી વધ્યા. વધ્યા કેટલા? 450. 1ની કિંમત 450. 1ની કિંમત 450. તો મિત્રો 2ની કિંમત 900. તો કુલ વ્યક્તિ કેટલા આવશે? 900 વ્યક્તિઓ આવશે. કેટલા આવશે? 900 વ્યક્તિઓ આવશે. શરૂઆતમાં કેટલા વ્યક્તિઓ હતા? એક ડબ્બામાં 4 લાલ, 3 પીળા, 3 વાદળી રંગના દડા છે. જો આ ડબ્બામાંથી કોઈ પણ 2 દડા કાઢવામાં આવે તો બંને દડા સરખા રંગના હોય. ટોટલ દડા 4 ને 3 7 ને 3 10. કુલ ઘટના 10C2. બંને સરખા રંગના હોય, મતલબ કે બંને લાલ અથવા 2 પીળા અથવા 2 વાદળી એટલે 4C2 અથવા એટલે સરવાળો 3C2 વત્તા 3C2. હું ગણિત છું બેચ માં સંભાવના દડાની જોઈ હશે તો આ ક્વેશ્ચન બેઠે બેઠો જોવા મળશે તમને. 4C2 તો 4 તેરી 12 ભાગ્યા 2 6. 3C2 3. 3C2 3. 10C2 10 9 90 ભાગ્યા 2 45. 6 3 9 3 12 12 ના છેદમાં 45. 3 વડે છેદ ઉડાડો 4. 3 વડે છેદ ઉડાડો 15. જવાબ આવશે 4 ના છેદમાં 15. જવાબ આવશે 4 ના છેદમાં 15. મીનાબેન અને તેમની 2 પુત્રીઓ રીટા અને ગીતા ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો 62 વર્ષ છે. મીનાબેનની હાલની ઉંમર 36 વર્ષ હોય તો 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર કેટલી? તો 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર 4 તેરી 12 કેટલા થશે? 74. પણ મીનાબેનની ઉંમર હાલમાં 36 તો 4 વર્ષ પછી 40. એના ઉંમર બાદ કરી દો તો 4. 7 માંથી 4 જાય તો 3. તો બંને પુત્રીની ઉંમરનો સરવાળો 34 થાય. તો મીનાબેન 40 વર્ષના આવ્યા તો આ 36 38 નો આવે. આ બે 40 40 આવે. આ પ્રશ્ન રદ થવા પાત્ર છે પણ મેં ઓપ્શનમાં સુધારો કરી નાખ્યો છે. બરાબર. તો જો 18 અને 16 કેટલા થશે? 34.
18 અને 16 34. જવાબ આવશે બી. જવાબ આવશે બી. ખરેખર સાચો જવાબ ઓપ્શનમાં છે નહીં. ચાલો નેક્સ્ટ. 6 વ્યક્તિઓ ABCDE અને F ગોળ ટેબલના ફરતે ટેબલના કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. 1 2 3 4 5 અને 6. આ 6 વ્યક્તિઓ બેઠા છે. એ અને F ની વચ્ચે C બેઠો છે. એ અને F ની વચ્ચે C બેઠો છે. ઈને જમણે એક જગ્યા છોડીને B બેઠો છે. તો ઈને જમણે એક જગ્યા છોડીને B બેઠો છે. મિત્રો અહીંયા બે કન્ડિશન રહેશે હો. બે કન્ડિશન રહેશે. એ અહીંયા હશે તો F અહીંયા આવશે ને F અહીંયા હશે તો એ અહીંયા આવશે. F ના ડાબે એક જગ્યા છોડીને D બેઠો છે. તો F ના ડાબે એક જગ્યા છોડીને D બેઠો હોય તો F અહીંયા જ હોવો જોઈએ, D અહીંયા જ આવે. એમ કે અહીંયા જો F હોય તો અહીંયા એ બેઠેલો હોય તો શક્ય નથી. તો આ જગ્યાએ મિત્રો એ આવશે. ક્વેશ્ચન પૂરો. એની સામે કોણ બેઠું છે? તો B બેઠો છે. જવાબ આવશે નન. જવાબ આવશે નન. ફરીવાર તમને જ્યારે આવી રીતની ડબલ માહિતી હોય ત્યારે તમારે 2 વર્તુળ દોરી નાખવાના તો તમને વધારે સરળ પડશે. ટોટલ 6 વ્યક્તિ છે તો કે હા, ટોટલ 6 વ્યક્તિ છે. આ કોન્સ્ટેબલ કે PSIમાં 2017માં આ ક્વેશ્ચન પૂછાયેલો છે, જે GPSC પૂછ્યો છે. ચાલો, એ અને F ની વચ્ચે C બેઠો છે. એ અને વચ્ચે C બેઠો છે. તો અહીંયા હું F કરું, અહીંયા એ C. ઈને જમણે એક જગ્યા છોડીને B. ઈને જમણે એક જગ્યા છોડીને B. F ના ડાબે D બેઠો છે. તો F ના ડાબે, અહીંયા તો એ ઓલરેડી બેઠો એટલે આ શક્ય નથી. તો F ના ડાબે D બેઠો છે. તો મિત્રો પ્રશ્ન હું પૂછ્યો કે એની સામે કોણ છે? તો એની સામે B આવે. તો B ઓપ્શનમાં નથી. જવાબ શું આવશે? નન આવશે. નીચેની સંખ્યાનો મધ્યસ્થ શોધો. મધ્યસ્થ ગૃહસ્થ, ઘરમાં રહેનાર, મધ્યસ્થ મધ્યમાં રહેનાર. કુલ સંખ્યા 1 2 3 4 5 6 7 8 9. 9 એટલે વચ્ચેની સંખ્યા. ટોટલ 9. 9 એટલે આ સંખ્યા છે મધ્યસ્થ થશે. તો ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી પડે. તો સૌથી પહેલી નાની કઈ? 5, પછી 9, પછી 10, 3, 15, 4 અને 20. 5મી સંખ્યા થાય મધ્યસ્થ મિત્રો 20 આવશે. મધ્યસ્થ 20 આવશે. તર્કસંગત ક્રમમાં ગોઠવવાના છે. દેડક્યો, ગરુડ, તીડ, સાપ અને ઘાસ. ઘાસ કોણ ખાશે? ઘાસ કોણ ખાશે? એકબીજાના ખોરાકના આધારિત છે. તો તમને કદાચ ખબર હોય તો દેડક્યાને સાપ ખાય એટલે એકની પછી શું આવે? 4 આવે. અને સાપને ગરુડ ખાય એની પછી શું આવશે? 2. તો ઘાસને કોણ ખાશે? તીડ ખાશે. કોણ ખાશે? તીડ. તો અહીંયા 3. 531, 42. જવાબ આવશે C. 531, 42. ચાલો નેક્સ્ટ. ગીતા પોતાના મહાનિબંધ પર સળંગ 8 દિવસ કામ કરે છે અને દર 9મે દિવસે વિરામ લેશે. જો તેણીએ સોમવારે કામ શરૂ કર્યું હોય તો એણે 6ઠ્ઠી વારનો વિરામ અઠવાડિયાના કયા વારે લેશે? તો મિત્રો 6ઠ્ઠી વાર તો 8 દિવસ કામ કરે, 1 દિવસનો વિરામ. તો આ 9 દિવસ થયા. 6ઠ્ઠી વાર 6 9 54. 6 9 54 એટલે 6 સાયકલ પૂરી થઈ. કેટલી સાયકલ પૂરી થઈ? 6. તો આપણે 54મો દિવસ ગોતવાનો. પહેલા દિવસનો વાર આપણને ખબર છે કયો છે? સોમવાર. તો 54માંથી 1 બાદ કરો, 53. 7 વડે ભાગો, 7 49. કેટલી શેષ વધશે? 4. સોમવારમાં 4 દિવસ ઉમેરજો મિત્રો. જવાબ આવશે શુક્રવાર. જવાબ આવશે શુક્રવાર. આપેલી શ્રેણીમાં કેટલા પદો હશે? બહુ હેલી રીત, ખોટી વાર્તાઓ નહીં. આમ હોય તેમ હોય કાંઈ નહીં. સીધું છેલ્લું પદ માઇનસ પહેલું પદ, છેદમાં તફાવત, એમાં 1 ઉમેરી દેવાનો.
9 માંથી 1 જાય તો 8, 6 માંથી 0 જાય તો 6, 3 માંથી 2 જાય તો 1, ભાગ્યા 7 વત્તા 1, 7 દુ 14, 2 વધ્યા 7 ચોક 28 વત્તા 1, 24 વત્તા 1, 25. કુલ પદ કેટલા? 25. વાર્તા પૂરી. છેલ્લું પદ માઇનસ પહેલું પદ ભાગ્યા તફાવત વત્તા 1. ક્લિયર? ચાલો નેક્સ્ટ. એક બાળક તેના પિતાને શોધી રહ્યો છે, તેની જમણી તરફ વળતા. ચાલો આકૃતિ દોરતા જ જઈશું. એક બાળક તેના પિતાને શોધી રહ્યો છે, તેની જમણી તરફ વળતા પહેલા તે પૂર્વમાં 90 મીટર ગયો. પૂર્વમાં 90 મીટર ગયો. આ 90 મીટર. ચાલો હવે જમણી બાજુ વળ્યો. જમણી બાજુ વળ્યો. આ બિંદુથી 30 મીટર દૂર તે તેના કાકાના સ્થાને તેના પિતાને શોધવા માટે ફરીથી તેની જમણી તરફ વળતા પહેલા 20 મીટર ગયો. એટલે અહીં 20 મીટર ગયો. એ કઈ બાજુ ગયો? જમણી બાજુ. કેટલા મીટર આવેલો? 20 મીટર ગયો. હવે આ બિંદુથી 30 મીટર દૂર તેના કાકાની જગ્યાએ, એના કાકાના સ્થાને, એટલે કે આ 30, આ 30 અહીંયા આવ્યો. ત્યાં એના પિતા હતા નહીં. અહીંથી તે તેના પિતાને શેરીમાં મળતા પહેલા તેના ઉત્તર તરફ 100 મીટર ગયો. ઉત્તર તરફ 100 મીટર ગયો. તો આ મિત્રો 20 હતું, તો આ 20 થાય. આ 30 હતું, તો આ 30 થાય. આ આખું 100 મીટર થાય, તો 80 મીટર થાય. આ 90 માંથી આ 30 બાદ કરો તો 60 આવ્યું. તો મૂળ સ્થાનેથી કેટલો દૂર? 6, 8, 10. તો 100 મીટર, 100 મીટર દૂર હશે. પાયથાગોરસનો પ્રમેય. 6, 8 અને 10. અહીંયા શૂન્ય લાગે, અહીંયા લાગે, અહીંયા લાગે. 3 અને 0, 0 લાગે. નેક્સ્ટ. ચાહકો, ક્રિકેટ ખેલાડી, વિદ્યાર્થી. આ ટેનિસ ચાહકો, એમાંથી અમુક ક્રિકેટ ખેલાડી પણ હોય અને અમુક વિદ્યાર્થી પણ હોય. જવાબ આવશે બી. સમ સમ સમ. આનો સંબંધ સમ. પછી ક્રિકેટ ચાહકો, આનો સંબંધ પણ સમ. અને ક્રિકેટ ચાહકો અને વિદ્યાર્થીનો સંબંધ પણ સમ. નેક્સ્ટ. જો એક શબ્દ સ્ટેથોફોન ન ત્રીજો, છઠ્ઠો, સાતમો અને 10મો, 8, 9, 10, એટલે કે ઈ, ઓ, પી અને એન અક્ષરો વડે અર્થપૂર્ણ શબ્દ બનાવવો શક્ય હોય તો તે શબ્દનો પ્રથમ અક્ષર જવાબ તરીકે લખો. જો આવો કોઈ શબ્દ ન બનાવી શકાય તો જવાબ તરીકે એક્સ આપો. જો એક કરતાં વધુ શબ્દ બનાવી શકતા હોય તો જવાબ તરીકે એમ આપો. તો આમાંથી મિત્રો એક ઓપન શબ્દ બનશે, પછી એક પ્યુન શબ્દ બનશે, પછી એક નોપ શબ્દ બનશે. કયો બનશે? નોપ પણ બનશે. હવે આપણે એમાં કાંઈ પડવું નથી. એક કરતાં વધારે શબ્દ કીધા, 2 આપને અર્થપૂર્ણ મળી ગયા. 2 એક કરતાં વધારે હોય તો જવાબ એમ ટીક કરવાનો કીધો. જવાબ એમ ટીક કરવાનો કીધો. એક જૂથમાં 21 બાળકો, 35 મહિલાઓ, 49 પુરુષો, તેઓ બધા એક જ હોટલમાં રહેવા માગે છે. તેમના રોકાણ માટે જરૂરી રૂમની ન્યૂનતમ સંખ્યા શોધો કે જેથી દરેક રૂમમાં સમાન સંખ્યામાં સભ્યોએ શરત સાથે રહે કે બાળકો, સ્ત્રી અને પુરુષ અલગ અલગ રૂમમાં રહે. તો મિત્રો અહીંયા 21, 35 અને 49 નો ગુસા લેવો પડે. તો આમાં કોમન શું છે? 7. આમાં પણ 7, આમાં પણ 7. તો તમે એક રૂમમાં 7 બાળકો રાખી શકો. તમારી પાસે બાળકો 21 છે તો તમારા રૂમની જરૂર પડશે 21/7. એક રૂમમાં 7 મહિલા રાખો, મહિલા 35 છે, 35/7. એક પુરુષ એક રૂમમાં 7 રાખો, પુરુષો 49 છે. 7 તેરી 21, 7 પંચા 35, હત્યો 49, 7 ને 3 10 ને 5 15. લસા ગુસા હું ગણિત છું માં 5-6 ક્વેશ્ચન આપણે આવા કરી ગયા છે. જો કોઈ ટીમના 133 ખેલાડીઓના રનની સરાસરી 38 છે, પુરુષ ખેલાડીના રનની સરાસરી 43, મહિલાની સરાસરી 24, તો પુરુષ ખેલાડીઓ અને મહિલા ખેલાડીઓના કુલ રનનો ગુણોત્તર અનુક્રમે શું હશે? ટૂંકમાં ગણતરી કરવાની થશે.
ત્રણેયની બધાયનો લસા સરાસરી 38, પુરુષોની સરાસરી 43, મહિલાઓની સરાસરી 24. ચાલો વધારેમાંથી ઓછા બાદ કરો. 5 38માંથી 24 જાય, 8માંથી 4 જાય તો 4, 3માંથી 2 જાય તો 1, 14 ને 5 19. જો કુલ 19 વ્યક્તિ હોય તો 14 પુરુષ હોય અને 5 મહિલા હોય. પણ 19 નથી, 133 છે. તો 19 ગુણ્યા 7, 7 9 33, 7 9 63 વધી 6, 7 ને 6 13. 7 ગણા થયા. મિત્રો આ 7 ગણા થયા ને તો 14 + 98 આ પુરુષો હોય અને 7 × 5 = 35 આ મહિલાઓ હોય. પુરુષોના રન કેટલી એવરેજ? 43. મહિલાઓની કેટલી? 24. શેદ ઉડાડતા આવડે, મોડો ઉડાડવા તો વાર્તા પૂરી થાય. 14 + 98, 7 × 5 = 35. 2 વડે શેદ ઉડાડો 7, 2 વડે શેદ ઉડાડો 12, 12 × 5 = 60, 7 તેરી 21 વધી 2, 728 ને 2 30. 301/60 આવશે. આવી ગયો 301/60. એલિગેશન સરસ મજાનું ચેપ્ટર. એક સંખ્યાને જ્યારે 18 વડે ભાગવામાં આવે ત્યારે 15 શેષ વધે છે. જ્યારે તે જ સંખ્યાને 6 વડે ભાગવામાં આવે, મિત્રો આ 6 છે ને, 6 વડે તમે 18 ને ભાગી શકો. 18 ને ભાગી શકો તો ડાયરેક્ટ 15 ને 6 વડે ભાગો. 15 6 ગુણ્યા 2 12, 3 રિમાઇન્ડર વધે. કેટલી શેષ વધશે? 3 શેષ વધશે. કેટલી વધશે? 3 શેષ વધશે. સરસ મજાનો ક્વેશ્ચન. આ જે ફૂદડી છે એની સામેની બાજુ પર કયું પ્રતીક છે? તો મિત્રો આપણે જોવા જઈએ તો અહીંયા ફૂદડી, અહીંયા ફૂદડી, @ જવા દો, પ્લસ ફૂદડી. આ બેમાં જોઈએ. જો બેમાં ફૂદડી કોમન છે, આ બંને કોમન નથી. હવે આ બેમાં ફૂદડીની સામે શું આવે? એવી કઈ વસ્તુ છે કે આ બેમાં નથી દેખાતી પણ આ બેમાં દેખાય છે? તો કે સાહેબ 8 નથી દેખાતો, ફૂદડીની સામે 8 આવે. વાર્તા પૂરી. બરાબર. બાકી તમે ઘડિયાળ ક્લોકવાઇઝ ચલાવીને પણ ગોતી શકો. શહેર A થી B ની 2 ટિકિટો અને શહેર A થી C ની 3 ટિકિટની કિંમત 77, પરંતુ શહેર A થી B ની 3 ટિકિટ અને શહેર A થી C ની 2 ટિકિટ 73 રૂપિયા હોય તો A થી B અને C શહેરોનું ભાડું શું હશે? A થી B ને હું A કહી દો અથવા X કહી દો. 2x + 3y = 77, 3x + 2y = 73. સરવાળો કરશું 10 150, 5a + 5b. તો a + b 5 કોમન લીધા, 5 તેરી 15, 30 આવ્યા. આ બેનો સરવાળો 30 થવો જોવે. અહીંયા નથી થતો, અહીંયા નથી થતો. બરાબર. હવે જુઓ, આ એક ટિકિટ વધી અને આ ઘટી. કોણ મોંઘું છે અથવા એક જવા દો, ફરગેટ ઇટ, કાંઈ તમને લોડ નથી આપવો. a + b. હવે તમે એક વિચારી લો, બેનો સરવાળો 30 એટલે ખબર પડી કે આ બેમાંથી એક જવાબ થાય. બહુ સિમ્પલ. જો 13 × 2 = 26 અને 17 તેરી 51 77. જવાબ આવી ગયો B. ક્લિયર? બરાબર. કાંઈ શોધવામાં કાંઈ માથાકૂટ કરવાની જરૂર છે નહીં. 2 ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વિરુદ્ધ દિશામાં આગળ વધી રહી છે. વિરુદ્ધ દિશા એટલે બંને ટ્રેનની ઝડપનો સરવાળો થાય. તેમની લંબાઈ અનુક્રમે 1.10 કિલોમીટર એટલે 1100 અને 0.9 કિલોમીટર એટલે 900. બેનો સરવાળો કેટલો થશે? 2000 મીટર અંતર કાપવાનું. કેટલું કાપવાનું? 2000 મીટર અંતર કાપવાનું.
ધીમી ટ્રેન દ્વારા ઝડપી ટ્રેનને પાર કરવા કેટલો સમય લાગે? વિરુદ્ધ દિશા હોય ઝડપનો સરવાળો 150 કિલોમીટર મીટરમાં ફેરવા અને આ 3600 સેકન્ડ. મિત્રો અહીંયા મારે 2000 લાવવાના છે. બીજું કાંઈ સૂત્રમાં ને એમાં કાંઈ નહીં પડું. શૂન્ય શૂન્ય ગયા. આને 3 વડે ભાગું તો 500 થયા. આને 3 વડે ભાગું તો 12 થયા. 500 ના 4 ગણા 2000 થયા. 12 ના 4 ગણા 48 સેકન્ડ આવશે. મળી ગયો જવાબ. ક્લિયર? કોઈ સૂત્રમાં માથાકૂટ કરવાની જરૂર છે નહીં. અદ્ભુત ક્વેશ્ચન છે. x વર્ગ વત્તા y વર્ગ બરાબર કેટલા? અહીંયા x બરાબર આપેલું છે. ટાઈપિસ્ટથી ભૂલ થઈ છે. √3 વત્તા 1 √3 માઇનસ 1 અને y બરાબર √3 માઇનસ 1 અને √3 વત્તા 1. તો જુઓ તો આનો અંશ આનો છેદ, આનો અંશ આનો છેદ હરખા છે. એનો મતલબ બંને એકબીજાના વ્યસ્ત છે. તો x બરાબર 1/y લખી શકું અથવા y બરાબર 1/x લખી શકું. લખી શકું તો કે હા. તમારે ગોતવાનું શું થયું? જુઓ, x વર્ગ વત્તા y બરાબર 1/x વર્ગ. આ વસ્તુ ગોતવાની છે. બીજગણિત યાદ કરો કે આપણને x વત્તા 1/x આપ્યા હોય બરાબર એ આપ્યા હોય તો x વર્ગ વત્તા 1/x વર્ગ બરાબર a² માઇનસ 2 થાય. આમાં તમે ના નહીં પાડી શકો. ટૂંકમાં અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યા હોય બરાબર, વર્ગ કરશે બરાબર, એટલે પૂર્ણ વર્ગ જ આવશે કે નહીં આવે? તો કે આવશે. હવે આપણે જો તમારી પાસે સમય ન લેવો હોય અને રિસ્ક લેવું હોય તો તમે 14માં રિસ્ક લઈ શકો. કેમ કે નાના આપણે એક પૂર્ણ વર્ગ લઈએ 9, તો 9માંથી 2 બાદ કરીએ તો 7 આવે. બધા ઓપ્શન 10 અથવા 10 કરતાં વધારે છે. તો 4નો વર્ગ કરીએ તો 16, 16માંથી 2 બાદ કરીએ તો 14. આ રિસ્ક લઈ શકાય. પરંતુ અહીંયા આપણે એવું રિસ્ક નથી લેતા. આપણે અહીંયા આ બંનેનો સરવાળો કરીએ. x વત્તા 1/x. તો x વત્તા 1/x તો √3 વત્તા 1 છેદમાં √3 માઇનસ 1 વત્તા √3 માઇનસ 1 છેદમાં √3 વત્તા 1. આ બંનેનો ગુણાકાર થશે. આ બંનેનો ગુણાકાર છેદમાં a² માઇનસ b² નું સ્વરૂપ આવશે. તો આ √3 વત્તા 1નો વર્ગ શું થાય? √3નો વર્ગ 3, 2√3 વત્તા 1. અહીંયા √3નો વર્ગ 3 માઇનસ 2√3 વત્તા 1 છેદમાં 3 માઇનસ 1 એટલે 2. આ સરસ મજાના કાપાકૂપી થઈ ગઈ. 3 ને 3 6, 7 ને 8, 8 ભાગ્યા 2 એટલે 4. 4નો વર્ગ 16 માઇનસ 2 કેટલા આવશે? 14. તો મિત્રો જવાબ આવશે 14. ચાલો નેક્સ્ટ. જ્યારે એક વસ્તુને ₹1920 આ ક્વેશ્ચન આપણે ફૂડ સેફ્ટીમાં પણ જોઈ ગયા અને 1280માં વેચતા, આમાં જેટલો નફો થાય ને એટલી જ આમાં ખોટ જાય. એટલે બેયનો રેશિયો 1:1 થયો. જો આ બે હોય તો એક આ બાજુ ને એક આ બાજુ, તો આ બંનેનો તફાવત કેટલો છે? તો 1920માંથી 1280 બાદ કરો, 640. તો બેની કિંમત 640. તો એકની કિંમત તો કે 640 ભાગ્યા 2, 320 થયા. મિત્રો આમાંથી 320 બાદ કરો અથવા આમાં 320 છડાવો, તમને મૂળ કિંમત મળે. આમાંથી 320 બાદ કરો તો મૂળ કિંમત મળશે 1600. પ્રશ્ન હું પૂછો? 25% નફો જોતો હોય. 25% એટલે ચોથો ભાગ. 1600નો ચોથો ભાગ. મૂળ કિંમત 1600 છે. 1600નો ચોથો ભાગ 400. તો આ વસ્તુ તમારે 2000 રૂપિયામાં વેચવી જોઈએ. 2000 રૂપિયામાં વેચવી જોઈએ. એક પાણીની ટાંકીની લંબાઈ 25 મીટર, પહોળાઈ 12 મીટર અને ઊંડાઈ 6 મીટર. તેની દિવાલ અને તળિયાને પ્લાસ્ટર કરવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર 75 પૈસા છે. તો સમગ્ર પાણીની ટાંકીને પ્લાસ્ટર કરવા માટેનો કુલ ખર્ચ કેટલો થાય? દિવાલો અને તળિયાને પ્લાસ્ટર કરવાનું છે.
મતલબ કે પાણીની ટાંકી લંબાઈ 25, પહોળાઈ 12 અને ઊંડાઈ 6. ઓકે. અને તેની દિવાલ અને તળિયાને પ્લાસ્ટર કરવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર 75 પૈસા છે. તો દિવાલ અને તળિયું, તો દિવાલમાં શું આવશે? 2h કૌંસમાં L વત્તા B. તળિયામાં શું આવશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે જો 2h ઊંચાઈ કેટલી છે? ઊંડાઈ એટલે 6, તો કે 2 ગુણ્યા 6 કૌંસમાં L વત્તા B, 25 વત્તા 12 37 થશે, વત્તા 25 ગુણ્યા 12. આ જે આવશે એ એનું પૃષ્ઠફળ આવશે. શું આવશે? પૃષ્ઠફળ એટલે કે ક્ષેત્રફળ, તમે જે કહો એ. અને એનો ખર્ચ 75 પૈસા છે, એટલે 75 ગુણ્યા 0.75. હવે તમે આને સાદુરૂપ પણ શાંતિથી આપી શકો, અથવા આપણે કંઈક વિચારીએ. 6 ગુણ્યા 2 12 ગુણ્યા 38 વત્તા 25 ગુણ્યા 12. ડિજિટલ સમ લઈએ ચાલો. તો 6 ગુણ્યા 2 12, 12 એટલે 2 ને 1 3 ગુણ્યા 7 તેરી 21, 2 ને 1 3 વત્તા 5 ને 2 7 ગુણ્યા 2 ને 1 3, 7 તેરી 21, 2 ને 1 3, 7 ને 5 12, 2 ને 1 3. મિત્રો આ 3 તેરી 9, સોરી આ 3 તેરી 9, 9 આવી ગયા. ડિજિટલ સમમાં 9 આવ્યા. સરવાળો કરીએ. 5 ને 4 9 ગયા, 6 વધ્યા. 5 ને 4 9 8 વધ્યા. 5 ને 5 10 ને 8 18, 8 ને 1 9, 6 ને 5 11 ને 8 19. મિત્રો 9 એક વખત માર્કેટમાં આવે પછી જાય નહીં, તો જવાબ આવશે સી. પણ તમને એમ થાય નહીં, તમે હરખો અમને ગુણાકાર ભાગાકાર સરવાળા બધું શીખવાડો. તો જુઓ 6 ગુણ્યા 2 12 ગુણ્યા 37 વત્તા 25 ગુણ્યા 12, એટલે 12 25, 4 25 એક 100 થાય, એટલે અહીંયા કેટલા આવશે? 300. 300 ગુણ્યા 75 છેદમાં 100 મૂકી દીધા. 75 છેદમાં 100. 75 છેદમાં 100 3 વડે ભાગ આલે, અહીંયા કેટલા આવશે? 25 તેરી 75, અહીંયા કેટલા આવશે? 4. તો મિત્રો 37 ગુણ્યા 12, 37 ગુણ્યા 12 370, 37 દુ 74, 7 ને 14 વધી 1 444. કેટલા આવશે? 444 વત્તા 300 એટલે 744 થયા. 744 ગુણ્યા 3 છેદમાં 4, 4 વડે છેદ ઉડાડે, 4 એકા 4, 3 વધ્યા, 8 ચોક 32, 2 વધ્યા, 6 ચોક 24, 6 તેરી 18 વધી 1, 8 તેરી 24 ને 25 વધી 2, 3 એકા 3 ને 2 5. જવાબ આવશે 558. જવાબ આવશે 558. બે સંખ્યાઓનો ગુણાકાર 6107 છે. બંને સંખ્યાનો ગુસા 37 છે. તો મોટી સંખ્યા કઈ? ગુણાકાર, બે સંખ્યાનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા. ગોતવાનો છે લસા અથવા સંખ્યા, એમ જ કીધું ને. બે સંખ્યાનો ગુણાકાર 6107 છે. ઓકે. અને ગુસા 37. આને ગુસા વડે ભાગ્ય ને એટલે સંખ્યા મળી જશે. જોજો 37 એકા 37, 4 વધ્યા, 407, 37 એકા 37, 3 વધ્યા, 37 એકા 37. જવાબ આવશે 111. તો આ જવાબ આવશે 111. ગુસા પૂછ્યો હોય, લસા પૂછ્યો હોત તો 111 આવે, કેમ કે લસા ગુણ્યા ગુસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? ચાલો આ સ્ટાર બન્યો. શું બન્યો? સ્ટાર. આ સ્ટારમાં ટોટલ મિત્રો 10 ત્રિકોણ હોય. કેટલા હોય? 10 ત્રિકોણ હોય.
હવે હવે દેખાડો. આ બીજો સ્ટાર બન્યો. શું બન્યો? બીજો સ્ટાર. તો એમાં કેટલા ત્રિકોણો છે? 10. 20 થયા. હવે જોજો, આ 1, આ 2, આ 3 થયા. આ 1, આ 2 અને આ 3 થયા. 26 થયા. હવે આ જે ત્રિકોણ છે, આ લાલમાં આ મોટો ગણાઈ ગયો પણ આ ગણાણો નથી. આ 1 અને એ જ રીતે આ 2. લાલમાં આવડો આ ગણાઈ ગયો પણ આ ગણાણો નથી. તો 20 ને 6, 26 ને 2, 28. તો ટોટલ ત્રિકોણ કેટલા થશે? 28 થશે. 28 થશે. એકદમ મિત્રો તમે હવે આપણે એવું પ્રયત્ન કરશું કે તમને દરેક પેપરના સોલ્યુશન મળશે. મારી મેથડ થોડીક પરીક્ષામાં તમે ઝડપી ગણી શકો છો એ પ્રમાણે મારો એપ્રોચ હોય છે. વધતા તમે સમજી શકો કે મેં શું કર્યું એમ. હા, જેનું બેઝિક નબળું છે એને કાંઈ ખબર નહીં પડે. તમને બહુ ફેક્ટ વાત કરું, કેમ કે હું પેપર સોલ્યુશન માટે આ વિડીયો મેં લેક્ચર લીધેલો છે, બરાબર. પછી આ 30 પ્રશ્નો હું ભણાવું અને 3 કલાક સમય બગાડું એનો કોઈ મતલબ નહીં. પણ શાંતિથી આપણે પ્રયત્ન કરવાનો. ધીરે ધીરે તમને હું જે કહેવા માગું છું સમજાશે. આપણે એક પણ પ્રશ્ન ઉડાડ્યો નથી કે આમાં આમ કરીને આ ઉડી જાય, એમ નહીં. પ્રોપર એની જે મેથડ હોય એ આપણે ટ્રાય કરી છે. મારા જે હું ગણિત છુવાળા જે સ્ટુડન્ટ છે એને તો કોઈ પ્રશ્ન આવશે જ નહીં, કેમ કે એને આ બધામાં લગભગ કોઈ એવો ક્વેશ્ચન નહીં હોય કે જે હું ગણિત છું ને એમાં ન આવ્યો હોય. રકમની ભાષામાં ફેરફાર થાય, બાકી જે છે એ બધું વસ્તુ આવી જ જાય. તો મિત્રો અહીંયા આપણે જીપીએસસી દ્વારા લેવાયેલા ઝેલર ગ્રુપનું ક્લાસ 2નું સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા સોલ્યુશન સાથે જલ્દી મળીશું. વંદે માતરમ. જય હિન્દ.